ગુજરાતના કોંગ્રેસમાં હાલમાં બે ધરીઓ સક્રિય થઈ છે. શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી. બાપુના નિવાસસ્થાને યોજાયેલી બેઠક બાદ તેમણે પદ છોડવાની તૈયારી દર્શાવી અને ભરતસિંહ સોલંકીએ પણ પાટીદાર માટે પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે શું માને છે કોંગ્રેસના કાર્યકરો, આવો જાણીએ. વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ આવે છે ને થીમ પર કોંગ્રેસ એક હોવાનો દાવો કરી રહી છે, પરંતુ જે રીતે શંકરસિંહ વાઘેલા કે જેઓ વિધાનસભા વિરોધ પક્ષના નેતા છે તેમના નિવાસસ્થાને સિનિયર ધારાસભ્યોની અને કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી. બેઠકમાં એવો શું નીકળ્યો કે કોઈ એક વ્યક્તિના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડાવી જોઈએ અને તે એક વ્યક્તિનું જે નામ આવતું હતું તે શંકરસિંહ વાઘેલા હતું. શંકરસિંહ વાઘેલાએ પણ સામે ચાલીને વિરોધ પક્ષના નેતાનું પદ છોડવાની વાત કરીને જો કોઈ પાટીદારને પદ મળતું હોય તો તેમને પદ છોડવાની તૈયારી દર્શાવી. બીજી તરફ ભરતસિંહ સોલંકીએ પણ એ વાત કરી કે જો પ્રદેશ પ્રમુખનું પદ છોડવું પડે તો તે પણ પદ છોડશે અને જો કોઈ પાટીદારને પદ મળતું હોય તો તે સમર્થન આપશે. તેમનો એવો દાવો છે કે તેઓ માત્ર ને માત્ર રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસનું સંગઠનનું જે કામ છે તે મજબૂત કરવા માટે સુકાની તરીકે કામ કરી રહ્યા છે. બંને નેતાઓ પોતપોતાનું પદ છોડવા માટે તૈયાર છે. બંને નેતાઓ કોંગ્રેસ જીતે તેવો દાવો કરી રહ્યા છે. ખરેખર કાર્યકરો શું માને છે વાત કરીશું કોંગ્રેસના કાર્યકરો સાથે. આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના કાર્યકરો. તમે જોઈ શકો છો કે તેમના શું વિચારો છે જાણીશું તેમની સાથે. પૂનમભાઈ, જે રીતે સિનિયર ધારાસભ્ય કહે છે કે શંકરસિંહ વાઘેલાને કમાન આપવી જોઈએ, તો બીજી બાજુ ભરતસિંહ સોલંકી પણ એવું કહે છે કે જો મારું પદ છોડીને કોઈ પાટીદારને પદ મળતો તમે તૈયાર છે. તમે શું માનો છો? અમારી લડત તો કમળ સામે છે. અમારા પ્રદેશના આગેવાનો જે નક્કી કરે અમે એની સાથે છીએ. અમે કોંગ્રેસમેન છીએ એટલે અમારે તો પ્રદેશવાળા જે નક્કી કરશે એમાં અમારી તૈયારી છે. અમારે ગુજરાતની અંદર કોંગ્રેસ કેવી રીતે લાવી એ અમારો એમ છે. ભાજપને કેવી રીતે પરાસ્ત કરવી, અને એ લોકો જે દિલ્હીથી આવીને અત્યારે આટા મારે છે એટલા માટે કે એ લોકોને ખબર છે કે ભાજપ જવાની તૈયારીમાં છે. એટલે અમારે કોઈ અત્યારે વિવાદમાં નથી પડવાનું, અને અમારા સિનિયર લીડરો દિલ્હીના હોય કે પ્રદેશના હોય એ જે કંઈ નિર્ણય લે એ અમે કોંગ્રેસના પંજા સાથે લડાયક મૂડમાં નીકળી અને ભાજપને પરાસ્ત કરવાના મૂડમાં દરેક કાર્યકર્તા છે. યુથ કોંગ્રેસના વિચાર સાથે તમારી વિચારસરણી સંકળાયેલી છે. કઈ રીતે જોશો ઘટનાક્રમ, શું કહેશો, કોને પ્રભુત્વ મળવું જોઈએ? જો કોઈ એક વ્યક્તિને પ્રભુત્વ મળે તો તમારું સ્ટેન્ડ શું રહેશે? જો યુથની આજે અત્યારે આપણે વાત કરીએ તો યુથ આ બધી વસ્તુઓને નિરક્ષાકથી જોઈ રહ્યું છે. જે આપણા માનનીય મુખ્યમંત્રી જે હાલ અત્યારે વડાપ્રધાન થઈને બેઠા છે એ ગુજરાત મોડલના પોકળ વાયદાઓ કરી અને પ્રજાની સમક્ષ મૂક્યા હતા. તે હાલ બધા યુથ નિરક્ષાથી જોઈ રહ્યું છે. એમને કોઈ પણ પ્રશ્નો જે હતા એ બધા પ્રશ્નો એમના પેન્ડિંગ છે. જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે. આંદોલન થકી વિધાનસભામાં તેના પ્રશ્નોને જવાબ આપ્યો છે.